हे ईश्वर, हे अंतर्यामी, हे सर्वज्ञ, हे सर्वशक्तिमान, हे नाथ, हे मारा प्रभु भगवान वालराम, आ जगतમાં એકમાત્ર આપ જ મારા છો અને હું માત્ર આપનો જ છું. હે વાલરામ, હું આપને શરણે આવ્યો છું. મારા શુભાશુભ કર્મો અનુસાર આપની પ્રેરણાથી અહર્નિશ કાયિક, વાચિક, માનસિક જે કર્મો કરું છું તે આપ શ્રીના શ્રી ચરણોમાં અર્પણ કરું છું. હે મારા વાલા પ્રભુ, આપ મારી બુદ્ધિને શુદ્ધ કરો. મારી બુદ્ધિને આપ શ્રીના ચરણોમાં જોડો. આપ શ્રીના સ્વરૂપ વિશે એકાગ્ર કરો. હે ભગવાન, આ જન્મ મરણરૂપ સંસારથી મુક્ત કરી મને આપ શ્રીના પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરાવો. હે વાલરામ, આ દુનિયામાં સૌના કોઈને કોઈ તો હોય જ છે, પણ હે હરિ, મારું આ દુનિયામાં કોઈ નથી. હું કોનો હાથ પકડું? હું કોના ચરણોમાં સમર્પણ કરું? કારણ કે આપના સિવાય આ જગતમાં મારું કોઈ નથી. હે પ્રભુ, નિરાધારનો આધાર મને મારા માટે કોઈ દેખાતો નથી. અહીં તો સૌ કોઈ નિરાધાર છે પ્રભુ. એવા નિરાધારો જે પોતે આધારો શોધતા હોય તે મારા માટે આધાર કેમ બની શકે? હે નિરાધારના આધાર વાલરામ, મને આશરો આપો. હું જગતમાં નિરાશ્રિત છું પ્રભુ. હે પ્રિયતમ, હે પ્રાણનાથ, હે વાલરામ, મારા પ્રભુ પ્રાણપતિ, મારી રક્ષા કરો. આપનું સ્મરણ મારું જીવન છે. આપનું વિસ્મરણ મારી મૃત્યુ છે. માટે હે પ્રભુ, મારી ચિત્તવૃત્તિઓમાં આપ નિરંતર રહ્યા કરો. હે નાથ, મારી આંખોની સફળતા માત્ર આપના મધુર દર્શનમાં જ રહેલી છે. હે મારા પ્રભુ, મારી આંખો નિરંતર આપને જ નિહાળતી રહે. આપ મારી દૃષ્ટિથી ક્ષણભર પણ દૂર ન થાઓ. હે પ્રભુ, હવે હું કોના દ્વારે જઈને ઊભો રહું? હું કોને મારી પીડા સંભળાવું? જગતમાં મારું છે જ કોણ? અને કોઈ છે તો માત્ર સ્વાર્થના સંબંધ ધરાવતા સગા. પ્રભુ, મારી ચારે તરફ ત્રિવિધ હોડી પડે છે. પ્રભુ, હું બળી રહ્યો છું. આપ તો શીતલતાના સાગર છો. પ્રભુ, મને વધારે કાંઈ જોઈતું પણ નથી. માત્ર આપ મારી સામે જુઓ. મને માત્ર દર્શનના દાન આપો. હે વાલરામ, હું આપને દ્વારે ભિક્ષુક બની ઊભો છું. હે કરુણા સિંધુ, મને માત્ર આપની કૃપાનો એક જ બિંદુ પર્યાપ્ત છે. બિંદુ માત્ર આપવાથી આપનું ઘટશે નહીં, તથા મારું કાર્ય બની જશે. માટે હે પ્રાણપતિ, મારી વિનંતીને ધ્યાન આપી મારા પર કૃપા કરો. હે કૃપાળુ, હું કોને પુકારું? મારું છે જ કોણ કે જે મારી પુકાર સાંભળે? પ્રભુ, આપ મારા સર્વસ્વ છો. આપ મારા ગુણ અવગુણ નિહાળશો નહીં. પ્રભુ, આપ સર્વગુણ સંપૂર્ણ છો. આપ નિર્ગુણ છો.
આપ સર્વગુણ રૂપ છો, માટે આપ આપની મહાનતાને જ માત્ર ધ્યાનમાં લો. મારી નિમ્નતા તરફ ધ્યાન આપશો નહીં. જગત તો બળવાનને સહાય કરે છે. પ્રભુ, આપ તો નિર્બળના બળરામ છો, માટે જ હું આપના શરણમાં આવ્યો છું. હે વાલરામ, આપ સર્વજ્ઞ છો, સર્વશક્તિવાળા છો, પરમ દ્રષ્ટા છો. હું તો અલ્પમતિ, અલ્પગતિ, અલ્પદ્રષ્ટિ તથા અલ્પશક્તિ વાળો છું. માટે આપે મારા પર કૃપા જ કરવી રહી. મારી દ્રષ્ટિ જગત તરફ જાય તે સ્વાભાવિક છે, પરંતુ હે પ્રભુ, આપ તો પરમ દ્રષ્ટા છો. આપ નિરંતર મને આપની નજરમાં રાખો. મારી ગતિ તથા મતિ આપ જ છો. મારી ગતિ તથા મતિ આપના શ્રી ચરણો તરફ જ ગતિ કરતી રહે એવી આપ કૃપા કરો. હે સ્વતંત્ર સચ્ચિદાનંદ વાલરામ, આપ મને સર્વે બંધનોથી મુક્ત કરો. મારું મન માત્ર આપના શ્રી ચરણોમાં બંધાયેલું રહે એવી કૃપા કરો. હે સત્ય સ્વરૂપ નાથ, મને આપના સત્ય સ્વરૂપમાં સ્થિર કરો. હે જ્ઞાન સ્વરૂપ પ્રભુ, મને આપના જ્ઞાન સ્વરૂપમાં સ્થિત કરો. અજ્ઞાન તથા અસત્યથી મુક્ત કરો. હે આનંદગણ, મને સર્વ દુઃખોથી મુક્ત કરી આનંદમય આપના શ્રી ચરણોમાં સ્થાન પ્રદાન કરો. હે પ્રભુ, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. મારી આસક્ત ચિત્તવૃત્તિઓને આપના દિવ્ય નામરૂપમાં આસક્ત કરો. પ્રભુ, સંસારના નામરૂપમાં આસક્તિ બંધનમાં નાખે છે, જ્યારે આપ શ્રીના નામરૂપમાં આસક્તિ ભક્તિ કહેવાય છે. માટે હે પ્રભુ, એવી આસક્તિ કે જે આપની ભક્તિ કહેવાય છે, એ આસક્તિ ભક્તિના આશીર્વાદ આપો. હે પ્રભુ, સંસારના લોકો સંસારના પદાર્થો માંગે છે, માટે આપ એમનાથી અદૃશ્ય રહો છો. પણ પ્રભુ, હું તો સંસારની કોઈ વસ્તુ માંગતો નથી. માત્ર આપના મુખારવિંદના, આપના શ્રી ચરણોના દર્શન તથા આપના શ્રી ચરણોમાં પ્રીતિ જ તો માંગુ છું. તો પ્રભુ, આપ મારાથી કેમ દૂર રહો છો? મારાથી કેમ અદૃશ્ય રહો છો? હે ભૂમા, હે વ્યાપક, હે અવ્યક્ત પ્રભુ, આપ બાલરામ રૂપે મારી સામે વ્યક્ત થાઓ. મારી સાથે વાતચીત કરો. મારી દ્રષ્ટિ, મારી વાણી તથા મારા કાન, મન, બુદ્ધિ આદિને દર્શન આપી પવિત્ર કરો. પ્રભુ, મને કાંઈ જ વધારે જોઈતું નથી. નાથ, હે વાલરામ, હે પ્રિયતમ, લોકો એમ કહે છે આપ સર્વોત્તમ પ્રભુનો આશ્રય કરે છે, તેને જીવનમાં બહુ જ દુઃખો સહન કરવા પડે છે. પરંતુ હે પ્રભુ, આ વાત સર્વથા સત્ય નથી. કારણ કે કબીર, મીરા, નરસિંહ, વ્રજવાસીઓ તથા પૂર્વમાં થયેલ અનેક ભક્તો, સંતો, રાજા મહારાજાઓએ આપના ચરણોનો આશ્રય કરી દુઃખના સાગરને સહજતાથી તરી ગયા છે. પાંડવો આપના શ્રી કૃષ્ણ સ્વરૂપનો આશ્રય કરી તરી ગયા. પ્રહલાદ આપના નૃસિંહ રૂપનો આશ્રય કરી દુઃખોથી તરી ગયો. તેમ હે વાલરામ,
હું આપના આ વાલરામ સ્વરૂપનું આશ્રય કરી જરૂર ભવસાગર તરી જઈશ. જ્ઞાનીઓને કદાચ પ્રારબ્ધ રૂપમાં આવેલ દુઃખો ભોગવવા પડતા હશે, પરંતુ પ્રભુ આપના ચરણોની ભક્તિનો આશ્રય કરવા વાળાને કર્મફળ રૂપે આવી પડેલા દુઃખોને આપ આપની કૃપા દ્રષ્ટિ માત્રથી જ દૂર કરો છો. જેમ સૂર્ય પાસે અંધકાર નથી, તેમ આપની ભક્તિ, પ્રેમ, શરણાગતિ તથા આપની કૃપા દ્રષ્ટિ હોય છે, ત્યાં દુઃખરૂપી અંધકાર આવી શકતો નથી. માટે જ મેં આપની શરણાગતિ સ્વીકારી છે. હે વાલરામ, હે મારા વાલા પ્રભુ, શાસ્ત્રો કહે છે કે હું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર તથા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવં વિશ્વ, તેજસ અને પ્રાગ્યથી ભિન્ન તુર્ય ચેતન તત્વ કે જે ભૂમા વ્યાપક પુરુષથી અભિન્ન નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તથા 5 જ્ઞાન ઇન્દ્રિયો તથા 5 કર્મ ઇન્દ્રિયો અને 5 પ્રાણથી જુદો અવિનાશી સાક્ષી ચૈતન્ય રૂપ છું. જન્મ, મૃત્યુ, રાગ, દ્વેષ આદિ દૂષણોથી મુક્ત પરમ તત્વ છું. પરંતુ હે પ્રભુ, આપની કૃપા વગર આ સાક્ષાત્કાર મને કેવી રીતે થાય? માટે હે પ્રભુ, આપ મારા ઉપર કૃપા કરી મારું ચિત્ત નિર્મળ કરો. મને આપનાથી અભિન્ન એવા મારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવો, જેથી મારું જીવન ધન્ય બને. મોહ આદિ વિકારો, પંચ ક્લેશ, ત્રિવિધ તાપો, અનેક પ્રકારની ભ્રાંતિઓ તથા વિવિધ અભાવોથી ગ્રસ્ત એવં અજ્ઞાન તથા અવિદ્યાથી ઘેરાયેલો સંસાર સાગરમાં ડૂબતા મને હે પ્રભુ, હે વાલરામ, શીઘ્ર દર્શન આપી મારો ઉદ્ધાર કરો. હે નાથ, જ્ઞાન, ભક્તિ કે કર્મ આદિ ઉપાયો વિશે હું અજ્ઞાની છું. માત્ર ને માત્ર હું આપને પુકારી શકું છું. હે ચિન્મય, હે સત્સ્વરૂપ આનંદ બ્રહ્મ, મને આપના આ દિવ્ય રૂપની એક ઝલક આપો. માત્ર એક જ કિરણ મારા જીવનમાં પ્રકાશ પાથરી દેશે. હે મહાજ્ઞાન અગ્નિ, મને માત્ર એક જ ચિનગારી આપો, જેથી અજ્ઞાન સહિત મારા સર્વ કર્મો બળીને રાખ થઈ જાય, જેથી હું કર્મ બંધનથી મુક્ત થાઉં. નિત્ય નિરંતર મુક્તાત્મા હે પ્રભુ, મને ખુલ્લા ચિદાકાશમાં મુક્ત વિચરણ કરવાની પાંખો આપો. મને આપના મુક્ત રૂપને નિહાળવા દિવ્ય આંખો આપો. હે ભગવાન વાલરામ, મને આપની શરણમાં રાખો. મુજ શરણાગતને તવ ચરણ રજનું, તવ ચરણ સેવાનું દાન આપો. તવ ચરણ સેવાનું દાન આપો. તવ ચરણ સેવાનું દાન આપો.